હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. ને ભાઈ બિલકુલ ઊંઘી નથી, કેમ કે સવારની ફ્લાઇટ હતી મારી. હું મુંબઈ જઈ રહી છું. તમને લોકોને જણાવી ના શકી કેમ કે અચાનક જ જવાનું થયું છે. સો સવારની ફ્લાઇટ છે, વહેલી 7 વાગ્યાની. તો હું આઈ થિંક 4 વાગે ઘરે પહોંચી, ફટાફટ બધું પેકિંગ કર્યું અને કેટલા વાગ્યા છે, 5 વાગવાના છે અને હું આવી ગઈ છું એરપોર્ટ. હજી સુધી બોર્ડિંગને બધું ચાલુ નથી થયું, કોઈ આવ્યું જ નથી. અમે 2-3 જણા જ છીએ. તો બસ થોડી વારમાં બોર્ડિંગ ચાલુ થશે. આપણે બોર્ડિંગ કરાવીએ પછી મળીએ. થોડી વારમાં મળીએ. તો ભાઈ આવી ગઈ છું પેકિંગ કરાવીને. વધારે ભીડ હતી ને. મુંબઈમાં વાર લાગે, અહીંયા બરોડામાં તો બહુ નાનું છે એરપોર્ટ, તો એટલી ભીડ ના હોય. તો હું એકલી જ છું હમણાં. તો જો તમને બતાવું, સુનસાન, નો બંદા નો બંદે કી જાત, कुछ नहीं. छत पाछड़ સુધી કોઈ નથી. आई एम अकेला इधर हमारे बैग के साथ और कोई नहीं मिलता. गेट पर आईने બેસી ગઈ છું ભાઈ આરામથી. તો ભાઈ બેસી ગઈ છું, કોઈ આવ્યું નથી હજી સુધી. ઘરે જઈને ફ્રેશ થઈને ફટાફટ નીકળી જ ગઈ છું. કપડાં પણ જે આયા એ લઈ લીધા, જે રહી ગયા એ રહી ગયા. પણ પ્રોગ્રામમાં મજા આવી, સરસ હતો પ્રોગ્રામ. ઘરગથ્થું હતો, બધા ફેમિલીવાળા જ હતા. હવે આજે અમારું પિક્ચર છે NRI દુલ્હન, જેનું શૂટ મેં તમને બતાવ્યું હતું. તો હવે રિલીઝ થવા જઈ રહ્યું છે જલ્દી. તો બસ એનું આર્ટિસ્ટ લોકોનું પ્રીમિયર છે, એટલે એમને આર્ટિસ્ટને બતાવશે. પછી આવતા મહિને કે એવું કંઈક રિલીઝ છે. ડેટ મને ત્યાં જઈને ખબર પડશે, ડેટ ને મંથ. તો બસ જલ્દી ખબર પડશે શું છે શું નહીં. જેવી ખબર પડશે કે હું તમને લોકોને પણ જણાવીશ. પહેલાં તો મુંબઈ પહોંચીએ. રિટર્ન આઈ થિંક હું આજ નહીં, કાલ નહીં, પરમ દિવસ સવારે રિટર્ન થઈશ. એક દિવસ મુંબઈમાં જ રોકાઈશ, 2 દિવસ, આજ ને કાલ. બસ તો મળીએ થોડી વારમાં ફ્લાઇટમાં બેસીને. ભાઈ ફ્લાઇટમાં બેસી ગયા છે. ફૂલ છે ફ્લાઇટ, ફૂલ. તો ભાઈ પહોંચી ગઈ છું મુંબઈ અને હવે હોટેલ જાઉં છું. અમારા પિક્ચરના જે હિરોઈન છે આંચલ, એ આવી ગયા છે. બીજા પણ બધા ત્યાં જ છે, હોટલ પર જ. તો બસ મળીએ. જો ફ્લાઇટો ઊભી છે બધી. હું જાઉં છું. ટાઈમ નહીં લાગે કેમ કે લગેજ તો મારી જોડે જ હતું. આખી ફ્લાઇટ ભરેલી હતી. સવારની ફ્લાઇટમાં આટલા બધા લોકો. પહેલાં તો હું એકલી જ હતી, મને એમ લાગ્યું કે હું એકલી જ છું. પછી તો આખું ભરાઈ ગયું.
એટલે કંઈ નહીં, ચાલો પહોંચીએ હોટલ અને મળીએ બધાને ફટાફટ. થોડો ટાઈમ મળશે આરામ કરવાનો તો સૂઈ જઈશ, કેમ કે આખી રાત ઊંઘી નથી, ફ્લાઇટમાં ઊંઘી ગઈ હતી. તો પછી મળીએ હોટલ. તો ભાઈ હોટલ પહોંચી ગઈ છું અને હવે આંચલબેનને પણ મળી લીધું છે અને હવે હું રેડી થઈ જાઉં, ફ્રેશ થઈ જાઉં નાહી ધોઈને. તો રેડી થઈને મળીએ, તૈયાર થઈ જાઉં પછી મળું તમને. મસ્ત તૈયાર થઈ જાઉં ભાઈ, મળીએ ચાલો. તો ભાઈ હું રેડી છું, અમારું લુક છે, તમને બતાવી દઉં આખું. તો ભાઈ કંઈક આવું જ કંઈક પહેર્યું છે મેં, જોઈ લો. અને રેડી થઈ ગઈ છું મસ્ત. અને આંચલબેન રેડી થાય છે, રેડી થાય એટલે નીકળીશું. એમનું મશીન લીધું હતું મેં, એટલે એમના મશીનથી હેર કરી લીધા છે, જોઈ લો. અને ફર્સ્ટ ક્લાસ રેડી છું, તો મળીએ થોડી વારમાં. ચલા. તો ભાઈ અમે લોકો પહોંચી ગયા છે, સ્ટારકાસ્ટ પણ આવી ગઈ છે, માસ્ટરજી આવી ગયા છે અમારા. હેલો मास्टरजी. हाँ मैंने किया अभी फ़ोन, मैं बोला हम लोग आए हैं इधर, अभी किया मैंने जस्ट गाड़ी में ही. बोला मैं कल मिलती हूँ आपसे. हमारे DOP है सर, બધા છે, અમારી હિરોઈન છે આંચલબેન. અરે વેચશે પાછી આપણને. અરે આ મારું બચ્ચું વેચશે પાછું મને. બધાને વેચીને પૈસા થોડા ગાળો પરાગ પુત્રી વેચશે પાછી મને. પહેને હક છે. લવ યુ, ગોડ બ્લેસ. થેન્ક યુ. તો ક્યારની સવારની તમારું નામ લઉં છું પણ આ આવશે. અમારા ફેવરિટ દીદી છે, ગ્રેટ એક્ટ્રેસ, અને એનાથી બી વધારે ઇમ્પોર્ટન્ટ કે બહુ જ પ્યોર સોલ છે. બહુ ઓછા લોકો જોડે આટલા દિલના સંબંધ બને. હા એકદમ સુંદરી તો છો જ. એટલે ચલો અમારા મૂવી જોવા જઈએ છીએ. ડબ્બા વબ્બા આવ્યા છે. કેસે હો? ચાલો હવે અંદર જઈએ, રાહ જોઈએ. હેલો 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 હેલો. ઇન્ટરવ્યૂનું બધું ચાલી રહ્યું છે. હેલો સર. હેલો. હાય. મારા વિડીયોમાં એમના વિડીયોમાં હું. ઇન્ટરવ્યૂઝ ચાલી રહ્યું છે હમણાં. હા હા. અરે કેમ છો? ડેન્ટિસ્ટની પ્રેક્ટિસ ચાલુ છે ને? ડેન્ટિસ્ટની પ્રેક્ટિસ ચાલુ છે ને? હા હા પકડજો ને. મોકલાવો પછી મારામાં મોકલાવી આડો જ રાખજો. મોકલી દઈશ. તો ભાઈ અહીંયા ચાલુ થશે પિક્ચર. બધા આવી ગયા છે, ગોઠવાઈ ગયા છે અને થોડી વારમાં અહીંયા પિક્ચર સ્ટાર્ટ થશે અમારું. તો અમે જોઈ લઈએ. તમને તો હું નહીં બતાવી શકું, સોરી, બટ રિવ્યૂ કહી શકીશ કે કેવું બન્યું છે ને કેવું છે. તો થોડી વારમાં મળીએ. તડા ઇન્ટરવલ પડ્યો છે
અને બધાએ જોયું, બહુ મજા આવી. હા હા ફૂલ ના ના મારે વિડીયોઝ છે. કેવું લાગ્યું તમને મારું કેરેક્ટર? સારું લાગ્યું. થેન્ક યુ ભાઈ. અમે લોકો હા હા પ્લીઝ. તમને પિક્ચર ઓવરઓલ શું લાગ્યું? મને બહુ જ ગમ્યું. મતલબ મેં આટલું વિચાર્યું નતું. ઓફકોર્સ મારી પિક્ચર છે એટલે હું થોડું ઓછું વિચારીને જ આવું, કેમ કે મેં કામ કર્યું છે ને મને એવું લાગે કે મેં થોડું ઓછું કર્યું છે, હું કેપેબલ છું. પણ મૂવી જોયા પછી એવું લાગે છે કે બહુ જ સરસ લાગી રહ્યું છે. કલર કરેક્શનથી લઈને બધા આર્ટિસ્ટથી લઈને ઓફકોર્સ, અને જે યુએસના ને જે બધા સીન બતાવ્યા છે બધા જ પરફેક્ટ લાગી રહ્યા છે. બહુ જ સરસ લાગી રહ્યું છે. બહુ જ મસ્ત હતું. બહુ મજા આવી. અને હજી અડધું જ પિક્ચર થયું છે, ઇન્ટરવલ પડ્યો છે અને હજી ઇન્ટરવલ પછી પણ બાકી છે. હા હા પ્લીઝ. સર કેવું લાગ્યું તમને મારું કેરેક્ટર? Oh, superb. It's really wonderful and marvelous. Thank you. Really happy with the character. થેન્ક યુ સો મચ. What a Gujarati language you are speaking. The pure Desi Gujarati language. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. બધાને બહુ જ ગમ્યું છે મારું કેરેક્ટર. તારો જે છે ને તારો જે અવાજ છે ને પ્યોર અમારા દેશી આપણે જે બોલે ને એ રીતે બોલી દે. પ્યોર બધાને કહી દો. ચમચો બધા મજામાં છો ને? એકદમ મજામાં. તારું કામ તારી ભાષામાં બોલ, તારી ભાષામાં. આ લોકો છે ને મારું કોમ એટલું ગમ્યું છે ને કે મજા પડી જઈ છે મને તો. અમારું ગામ ને કાઠિયાવાડ અમારું યાદ આવી ગયું ભાઈ. બધા કાઠિયાવાડી જ છે બધા. થેન્ક યુ સો મચ. બધાને બહુ જ મજા આવી રહી છે અને બહુ જ સરસ જઈ રહ્યું છે પિક્ચર. તો પૂરું પિક્ચર જોઈએ અને મળીએ થોડી વાર. સેકન્ડ હાફ ચાલુ થાય છે એટલે હવે જોવા જઈએ છે. ઇન્ટરવલ પત્યો અને હવે ઇન્ટરવલ પછી શું છે શું નહીં જોઈએ. ચાલો. તો ભાઈ પિક્ચર પૂરું થઈ ગયું છે અને હોટલ પણ આવી ગઈ છું. બહુ સરસ રિવ્યૂ હતા અને ખરેખર મને પણ બહુ ગમી પિક્ચર. ઓફકોર્સ મારી પિક્ચર છે એટલે મને ગમવાની જ છે, પણ જે બીજા લોકો જે જોવા આવ્યા હતા એમને પણ બહુ ગમી. મારો રોલ બહુ સરસ છે અને બહુ સરસ રીતે આવ્યું છે અને જેટલું વિચાર્યું હતું એના કરતાં પણ સરસ છે મૂવી. તો મને તો બહુ જ મજા આવી અને બહુ જલ્દી રિલીઝ થવાની છે. રિલીઝની ડેટ ફિક્સ થઈ જશે એટલે હું તમને કહીશ. જે પણ હશે હું તમારી લોકો સાથે શેર કરવાની જ છું. પણ એનઆરઆઈ દુલ્હન આવી રહી છે બહુ જલ્દી મૂવી મારી, અને મારો સારો એવો રોલ છે એમાં. જે કરું છું કોમેડી મંગુનો રોલ એ જ ટાઈપનો કંઈક કેરેક્ટર છે અને એ જ ટાઈપનો રોલ છે, પણ સરસ રીતે છે. થ્રુ આઉટ મૂવીમાં છું અને સરસ રીતે કરેલું છે. દેખાય છે મહેનત બધાની અને બધા જ આર્ટિસ્ટોએ, બધા જ ટેકનિશિયનોએ, પ્રોડ્યુસર બધાએ બહુ સારી રીતે કામ કર્યું છે અને શૂટ વખતે જેટલી મજા આવી હતી એટલી જ જોવામાં પણ મજા આવી છે અને મસ્ત રીતે થયું છે કામ. તો બસ કંઈ નહીં. હવે જ્યારે આવે ત્યારે તમે લોકો પ્લીઝ થિયેટર સુધી જજો અને આ મૂવીને જોજો, એન્જોય કરજો. એટલું જ. અને જેટલી અમને ગમી છે તમને લોકોને પણ એટલી જ ગમે આ મૂવી એનઆરઆઈ દુલ્હન. બસ જલ્દીથી રિલીઝ થાય એટલે હું તમને લોકોને ડેટ એનાઉન્સ કરી દઈશ કે આ ડેટ પર રિલીઝ થઈ રહી છે અને એના પ્રમોશન ને બધું ચાલુ થઈ જશે બહુ જલ્દી. એટલે એમાં પણ હું બિઝી થઈ જઈશ, જે પણ તમને દેખાશે. હજી હું કાલનો દિવસ અહીંયા મુંબઈ રોકાવાની છું. પરમ દિવસે નીકળીશ કેમ કે આવી છું તો થોડુંક ફરીશ અને પછી જઈશ. તો ફ્રેન્ડ સર્કલ જે બી છે અહીંયા એ લોકોને મળીશ ને બધું કરીશ. મળીએ છે તો પછી ત્યાં સુધી ટાટા બાય બાય. તો મળીએ મુંબઈ દર્શન કરવા માટે પછીથી. ત્યાં સુધી ટાટા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા. ટાટા બાય બાય.